દેવા, ચૂંટણીનો પ્રચાર કેવો ચાલે છે? બાપુ, ચવાણના પોતરા અને દારૂના પોટલા આપી દીધા છે. બાપુ, ચૂંટણી તો આપણે જ જીતવાના. એ છોડી દો મને, છોડી દો મને. ક્યાં નહીં જાઉં છું? છોડી દો, છોડી દો મને. બાપુ, આ મગનો આપણી વિરુદ્ધ ચૂંટણી લડવા તૈયાર થયો છે અને આપણે વિરુદ્ધ માણસોને ઉશ્કેરે છે. કેમ મગના, તારી આટલી બધી હિંમત? મગના, તને ખબર છે કે વર્ષોથી મારી પેઢી સરપંચ છે અને આવતી પેઢી પણ સરપંચ રહેશે. સમજ્યો? રાયમલ, તારો અને તારા માણસોનો ત્રાસ વધી ગયો છે. હવે આ ચૂંટણી લડવાશે જ. મગના, બાપુ, બતાવી દો એને. દેવા, ટાળો રે ટાળો, એને તો પછી જોઈ લેશું. જવા દો એને. તારે આટલી બધી હિંમત કે રાજમહેલના માણસો પર હાથ ઉપાડ્યો? અરે ભાઈ, મારો આવો ઈરાદો નહોતો, પણ મેં જ્યારે જોયું ને કે એક અબલા ઉપર બે જણા તબલા વગાડે છે તો મારથી રહેવાયું નહીં. બસ એટલે હું. એટલે કે શું તું અહીં હીરોગીરી કરવા માટે આવ્યો છે? હે, હવે કંઈક પોઈન્ટ પર આવ્યો છે તો બોલો શું કરીએ? મારો સારાને
તને તો હું હવે જોઈ લઈશ. ચાલો. મને બચાવવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. એ તો છે. ઓ મેડમ, મારા ચશ્મા આપશો? જતા જતા તમારું નામ તો કહેતા જાઓ. અરે હા ભાભી, એ ભાભી વાળી ના. ચાલ ચાલ. અરે એ આંધળો છે તું? દેખાતું નથી તને? અરે બાપુ, કેમ ઉદાસ છો? કાંઈ નહીં બેટા, મને અંજલિની ચિંતા છે. જ્યાં લગી હું જીવું છું ખ્યાલ રાખીશ બેટા. બાપુ, તમે અંજલિની ચિંતા ના કરો. જ્યાં સુધી એનો આ ભાઈ જીવે છે ને, અને હું તમને વચન આપું છું બાપુ, કે તમારા જીવતે જીવ અંજલિના એના આંખેથી આ દુનિયા દેખાડીશ. અંજલિની ચિંતા તમે ના કરો બાપુ. બાપુ, ઓ બાપુ, હા બેટા. તમે જમી લીધું? હા બેટા, જમી લીધું. બેટા, તું ક્યાં ગઈ હતી? હું મારી સહેલીના ઘરે ગઈ હતી બાપુ. બાપુ,
તમે કયા વિચારોમાં ખોવાઈ ગયા છો? ના બેટા, કાંઈ નહીં. ના બાપુ, કંઈક તો વાત છે. મારી દીકરી જોત જોતામાં કેટલી મોટી થઈ ગઈ છે. અરે બેટા, હું તારો બાપ છું, મને ચિંતા હોય ને તારી. હવે તો બેટા તારી લગ્ન કરવાની ઉંમર પણ થઈ ગઈ છે. બાપુ, તમારી દીકરી કાંઈ ડુંગર નથી ખોદી જતી. હું તો તમારા માટે હજી નાની જ છું ને. મારા લગ્નની તમે ચિંતા ના કરો બાપુ. તમને છોડીને ક્યાંય નથી જવાની. તમે નાહકની ચિંતા કરો છો. જયભાઈ, આજે તો મજા આવી ગઈ. અરે, તમે અહીંયા? કેમ ના ફરી શકીએ? કેમ નહીં ફરી શકો ને? બસ ફરવા જ નીકળ્યા હતા. ફરો ફરો. જયભાઈ, અમે તો ખરું સેટિંગ માર્યું ને. એ સેટિંગ વાળી ના, ચાલ ચાલ ચાલ. તું ચિંતા ના કર. સારું, ચાલ, કઈ વાંધો નહીં. ચાલ, મૂકું છું ફોન. બોલ શંભુ, શું સમાચાર લાયો? બાપુ, તમારા દિલમાં જે રાણી રાજ કરે છે ને તેનું ઠેકાણું મળી ગયું છે. શું વાત કરે છે? હો, બોલ બોલ બોલ, કોણ છે? તે પેલા ભીમાની દીકરી છે. અચ્છા, એમ ભીમાની દીકરી છે એમ. અરે જય, આપણે કોઈ કામકાજ તો કરતા નથી. આપણે કામ કંઈ શોધવું પડશે. જય, ઓ જય, ક્યાં ખોવાય છે? અરે કઈ નહીં ભાઈ. જો મનીષાઈ. હે? હા, તો એ વાત છે. અરે નાના ભાઈ, એવું કઈ નથી. જો મનીષાઈ. જો મનીષાઈ. ચાલે ના હોય. અરે સાચું કહું છું મનીષાઈ. ના હોય. અરે સાચું કહું છું મનીષાઈ. અરે તમે અહીંયા? હા, હું અહીંયા મંદિરે દર્શન કરવા આવી હતી. એમ છે, સારું. તો તમને એક વાત કરવી છે. હા, બોલો ને. મેં તમને પહેલી વાર જ્યારથી જોયા છે ત્યારથી હું તમને પ્રેમ કરવા લાગી છું. શું તમે મને પ્રેમ નથી કરતા? અરે ના ના, એવું નથી. હું પણ તમને પ્રેમ કરું છું. અને જ્યારથી મેં તમને જોયા છે ને ત્યારથી તમે પણ મને ગમવા લાગ્યા છો. તો હું નીકળો. હા, નીકળો નીકળો. હા, તો એમ વાત છે. અરે એવું નથી યાર. ના ના. હેડ ચાલ, મોડું થાય. ચાલ હા, ચાલ ચલો ચલો ચલો. અરે રાયમલ બાબુ. બાબુ, તમે ગરીબ ના કરી? હા, આવો, બેસો 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 બેસો. આવો બાબુ, બેસો. ભીમા, તને એક વાત કહેવા માંગુ છું. હા બાપુ, બોલો ને. ખોટો તો નહીં લાગે ને? ના ના બાપુ. સારું સારું. જો ભીમા, તારી દીકરી બહુ મોટી થઈ ગઈ છે. અને રહી વાત તારા દેવાની, દેવ તારું બધું જ માફ કરી દઈશ. બાપુ, હું કાંઈ સમજ્યો નહીં. જો ભીમા, હું તારી દીકરી સાથે લગ્ન કરવા માંગુ છું. અરે બાપુ, આ શું બોલો છો? અમે તો અરે ભીમા, ભીમા, આવતી વસંત પંચમીએ તારા ઘરે જાન આવી જશે.
અને રહી વાત રૂપિયાની, એની ચિંતા કરમાં. બરોબર છે? હા બાપુ. ચાલ, હું નીકળું. હા બાપુ. બેટા તારો તો ભાગ્ય ખુલી ગયા. શું વાત કરો છો બાપુ? રાયમલ બાપુ તારા લગ્નની વાત કરવા આવ્યા હતા અને તું તો ત્યાં રાણી બનીને રહીશ. બાપુ, તમે મને પૂછ્યા વગર મારા લગ્નનો નિર્ણય લઈ લીધો? હા પાડી દીધી. અરે બેટા આનાથી સારું સપન આપણે આ ગામમાં ક્યાંય પણ નહીં પણ મળે. મને આ સગપણ મંજૂર નથી. બાપુ, ઓય બાપુ, એ અંજલિ, બાપુ ક્યાં છે? ભાઈ તું જમી લે, બાપુ હમણાં આવતા જશે. સારું ચાલ. હા હા, જમી લો બાપુ. જયદીપ, હા બાપુ. તારા મામાની તબિયત બહુ ખરાબ છે. તારે આજે જ થોડા પૈસા લઈને ત્યાં જવાનું છે. અત્યારે જ નીકળવું પડશે બાપુ? અત્યારે જ જવાનું છે. બાપુ, બેનનું ધ્યાન રાખજો. સારું. શંભુ, આજે તો તને મારા હાથે પીવડાવું. Cheers. શંભુજી, હા બાપુ. હજી ચૂંટણીના કેટલા દિવસ બાકી છે? બાપુ ગણતરીના 5 દિવસ બાકી છે. એમ? આપણો સમય આવી ગયો છે હવે. બાપુ કઈ સમજાયું નહીં. આ તો બેટા રાજકારણ કહેવાય, તન ના સમજાય. એટલે બાપુ? એટલે જે માણસ આપણા રસ્તામાં આવે એનો સફાયો કરી નાખવાનો. બાપુ હુકમ કરો એટલો રસ્તો સાફ. નહીં શંભુ બેટા, આ તો રાજકારણ છે, સંભાળીને. એટલે બાપુ? આ તો રાજકારણ છે બેટા, તને ના સમજાય. ચાલ મારી સાથે. બાબુ, 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 કોણ છો તમે? કોણ છો તમે? બાબુ, કોણ છો તમે? કોણ છો તમે? તમે છોડી દો મા બાપુને. છોડી દો બાપુને. છોડી દો બા.
કેમ ગામમાં આટલી ભીડ છે? શું થયું છે? ચાલ જોતા આવું. બાપુ 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 એ બાપુ કઈ બોલો ને. ભાઈ મારા બાપુ શું છે? બાપુ બાપુ એ બાપુ કઈ બોલો ને બાપુ. આવી ગયો એવી કઈ પરિસ્થિતિ આવી બાય 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 અંજલિ બાય બાપુ. અંજલિ બાપુ હવે નથી રહ્યા. બાય રાતે કોક લોકો આપણા ઘરે આવ્યા હતા. તું શું કહે છે અંજલિ? બાપુને લઈ ગયા. કોણ હતા એ? આ કંઈક મળ્યું છે. જય, જે થવાનું હતું એ થઈ ગયું. હવે તું આગળનું વિચાર. જે થયું એનું મને પણ દુઃખ છે. તું ક્યાં સુધી? બેટા કેમ છે? હવે જે થઈ ગયું એને તું ભૂલી જા. અને તારો બાપ તો ભગવાનનો માણસ હતો. જે થઈ ગયું એ થઈ ગયું, એને તું ભૂલી જા. બેટા તારે કંઈ બી જરૂર હોય તો હવેલી આવી જજે. ચાલ હું નીકળું બેટા, તારો ખ્યાલ રાખજે. જય, જે થયું તે થયું. હવે એનો શોક ના કરીશ તું. હું છું ને તારી સાથે. પણ મનીષા, તને તો ખબર છે ને? હા હા, મને ખબર છે કે તારા બાપુએ આત્મહત્યા કરી છે. ના મનીષા ના, મારા બાપુએ આત્મહત્યા નથી કરી, પણ તેમની હત્યા થઈ છે. શું વાત કરે છે? હા,
જય શું વિચારે છે? કાંઈ નહીં યાર. જે થયું એ ભૂલી જા. હવે તારી બેનની સમજો અને તારા બાપનું સપનું હતું કે તારી બેનની આંખોનો ઈલાજ કરાવીશ. હા ચંદુ, મને ખબર છે. અને મારી પણ ઈચ્છા છે કે મારા બેનનું આંખનું ઓપરેશન કરાવું. અને એના માટે હું શહેર પણ ગયો હતો. તને ખબર છે ડૉક્ટરે શું કીધું? એના ઓપરેશન માટે 5 થી 7 લાખ રૂપિયા જોઈશે. હવે એટલા બધા રૂપિયા લાવવા ક્યાંથી મારે? પણ તું રાયમલ બાપુને વાત કર ને. એ આપણી મદદ કરશે? કેમ ના કરે, કરશે. તો હું કાલે જ એમને મળતા આવું. સારું. ભાઈ, તમારે કોનું કામ છે? રાયમલ બાપુ ઘરમાં છે? હોય તો એમને બોલાવી લાવ ને, મારે એમનું થોડું કામ છે. રાયમલ બાપુ અત્યારે ઘરે નથી, થોડા કામથી બહાર ગયા છે, સાંજે આવશે. એ ક્યાં જાય છે? હે મારે બેનપણીના ઘરે જઉં છું. મને બધી જ ખબર છે તું કોને મળવા જાય છે. આજ પછી તું ઘરની બહાર પગ પણ ના મૂકતી. અને તારા લગ્ન રાયમલ સાથે જ થશે. હું રાયમલ સાથે લગ્ન નહીં કરું. તારે કરવા જ પડશે નહીં કરું. લગ્ન. હું રાયમલ સાથે લગ્ન નહીં કરું. તારે કીધું ને, ચાલ ઘરમાં જા, ચાલી જા અંદર. જય, મારા બાપુએ મારા બીજે લગ્ન નક્કી કરી દીધા છે. ચાલ આપણે ભાગી જઈએ આ ગામ છોડીને. મનીષા, હવે આપણને ભાગવાની જરૂર નથી, પણ હવે આપણે લડવાનું છે. તું લડીશ? હા, અને આ ગામના લોકોથી નહીં, પણ આપણા નસીબથી. કારણ કે મને ખબર પડી ગઈ છે, મારા બાપુએ આત્મહત્યા નથી કરી, પણ તેમની હત્યા થઈ છે. જય, લડવાથી કાંઈ નહીં મળે. હવે આ બધું ભૂલી જા. ના મનીષા, એ હવે મારાથી નહીં થાય. લડવું તો છે મારે. મારી વાત માન જય. ચાલ આપણે ભાગી જઈએ. પણ જય,
એ છોકરા, તું કોની સાથે ઉભો છે તેનું તને ભાન છે? એ મારી થનારી મંગેતર છે, અને જો આજ પછી એની સાથે ઉભો રહેલો જોયો તો તું કાયમના માટે હે રાય મલ, હવે તારા પાપનો ઘડો ભરાઈ ગયો છે, અને આ ગામના લોકો માટે તું એક શૈતાન છે, શૈતાન. અને તારા બધા કાળા કરતૂતો હું સારી રીતે જાણી ગયો છું, અને એ પણ કે મારા બાપની હત્યા કોણે કરી હતી. આને તો તું સારી રીતે ઓળખતું જ હોઈશ, હે ને? જાણી ગયો છે તો તું પણ સાંભળી લે. જેમ તારા બાપને પતાયો એમ તને પણ પોતાવી દઈશ. દેવા, એના બાપને પોકાડ્યો એમ એને પણ પોકાડી દો. ત્યાં ચૂંટણી લડશે ઉભા ઉભા. ચૂંટણી તો હવે લડાશે, અને એ પણ તારા મોતની. અને હવે જોઈશું કે કોને કેટલા વોટ મળે છે. જય 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 વાગ્યું નથી ને તને? જય